ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? આજે છે છુટ્ટીનો દિવસ તો હું જઈ રહી છું ગેસ વોટ. ચલો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો તમને ખ્યાલ આવી જશે કે હું ક્યાં જઈ રહી છું. એક હિન્ટ આપી દઉં છું કે હું જઈ રહી છું મારી ફ્રેન્ડના ઘરે. પડે ક્યાં આગળ એ તમને આગળ વિડીયોમાં ખબર પડશે. તો ચલો અમે ફાઇનલી ઘરે પહોંચી ચૂક્યા છીએ. તો ફટાફટ રેસ્ટ કરીને અમે લોકો નીકળી ગયા છીએ પાર્લર જવા માટે. એકચ્યુઅલી મારે થોડું કામ હતું તો ચલો હું આવી ગઈ છું મારા હેર ટ્રીટમેન્ટ માટે. એટલે કે મારે જો હેર સ્પા કરાવવાનું હતું તો બસ હેર સ્પા આપણું થઈ ચૂક્યું છે અને થોડું ઘણું હેર કટિંગ પણ આપણે કરાવી લીધું છે. તો જો હવે ફાઇનલી આ લુક કેવો લાગી રહ્યો છે મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો બસ અને એના પછી અમે લોકો નીકળી ગયા હતા મંદિરે જવા માટે. તો ચલો મંદિરે ફટાફટ આપણે દર્શન કરી લઈએ અને ત્યાર પછી આપણે તમને મળીએ. અહીંયા મંદિરે આવીને એટલી શાંતિ અને સુકૂન મળી રહ્યું છે કે બસ એ બીજે ક્યાંય નથી. તમે એટલા નાસ્તિક છીએ કે બસ મંદિરે આરતી ખતમ થયા પછી અમે લોકો નીકળી ગયા છીએ અમારી એક બીજી ફ્રેન્ડના ઘરે જવા માટે. તો ચલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે ફટાફટ ત્યાં પહોંચી જઈએ. એના પહેલાં આપણે જવાનું છે હનુમાનજીના મંદિરે. તો ચલો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ કેમ કે આજે છે શનિવાર. તો શનિવારના દિવસે હનુમાનજીના દર્શન કરવા તો જવું જ પડે. તો ચલો ફટાફટ આપણે દર્શન કરી લઈએ. હનુમાનજીના દર્શન કર્યા પછી ફાઇનલી આપણે નીકળી ચૂક્યા છીએ ફ્રેન્ડના ઘરે જવા માટે. ગાઈસ ફાઇનલી અમારી આખી ગેંગ ભેગી થઈ ચૂકી છે. ઓ નીતાબેને પાઉંભાજી બનાવી છે. છોકરી માથું દુખે છે શું કરી શકીએ છે કશું નહીં થાય. ખાના ખા લો ગાઈસ. જોવાનું બહુ માથું દુખે છે છોકરીને. એ મારાથી કંટાળી ગઈ છે. અચ્છા ઓકે ગાઈઝ મેં જમી લીધું છે. બસ આ લોકો જ બાકી છે. ગાઈઝ ચર્ચા હો રહી હૈ. આંટીના હાથનું સરસ જમવાનું જમ્યા પછી અમે લોકો નીકળી ગયા છીએ મૂવી જોવા માટે. અંકલ આંટી અમારું વેટ કરી રહ્યા છે. તો ચલો આપણે ફટાફટ થિયેટર પહોંચી જઈએ અને પછી તમને મળીએ. અરે વાહ સરસ છે. પપ્પા હાય કરે છે. વેલકમ પેટલા. થેન્ક યુ. હાય. તો બસ અમે થિયેટરની અંદર આવી ચૂક્યા છીએ. જો અહીંયા કને એક મસ્ત વોલ પર એકદમ જૂની ફેમસ મૂવીના બધા ફોટોઝ લાગેલા છે. અને ચલો બાકીના મેમ્બર્સ પણ આવી ચૂક્યા છે પણ હજી મૂવીનો ટાઈમ થયો નથી તો અમે બધા વેટ કરી રહ્યા છીએ અને ફાઇનલી ટાઈમ થઈ ચૂક્યો છે. તો ચલો હવે આપણે ફટાફટ અંદર જતા રહીએ. આખું અમે જ બુક કરીને રાખ્યું છે થિયેટર. આવ્યા છીએ ફાઇનલી ગુજરાતી મૂવી જોવા એટલે કે કસુંબો. કોણે કોણે આ મૂવી જોઈ લીધી છે મને કમેન્ટમાં કહેજો. અને બસ આ સરસ નજારા જોઈને તો બહુ મજા જ આવી ગઈ. અને જોઈ લો આવું તો આપણા ગુજરાતમાં જ હોઈ શકે બાકી.
આમ તો આ મૂવી બહુ જ સરસ છે, પણ આ મૂવીમાં જે આ સીન છે, આ સીન જોઈને તો મારા રૂંવાડા ઊભા થઈ ગયા. ધન્ય છે ગુજરાત સૌરાષ્ટ્રની ધરતીને ને ધન્ય છે અહીંયાના લોકોને. ખરેખર આ મૂવી એકવાર તો જોવા જેવું જ છે. બસ ગાઈઝ, અમે પેટલાદની ગલીઓમાં રખડપટ્ટી કરીએ છીએ અડધી રાતે. હા, રાતના 12:30 થયા છે. સુમસાન રોડ છે. રોડ ઉપર 2 એકલી છોકરીઓ છે જે જઈ રહી છે. અમે જઈ રહ્યા છીએ અમારી ફ્રેન્ડના ઘરે, જે બેસબરીથી અમારો ઇંતજાર કરી રહી છે. તો ચલો ગાઈઝ, હવે આપણે એના ઘરે જઈને તમને મળીએ. બાય. રાજી થઈ જશે છોકરી ગાઈઝ. બસ હવે બસ. હા, હોરના गौर से देखिए. बस नाटक नहीं, खोटा नाटक नहीं, नाटक नहीं, खोटे खोटा नाटक नहीं भाई. અને અમે લોકો પત્તા લઈને બેસી ચૂક્યા છીએ. બસ આજે અમારે નાઇટ આઉટ કરવાનું છે. ફૂલ ઓન તૈયારી થઈ ચૂકી છે. તો ચલો. महफिल जामे चुकी है गाइस. 3 पत्ती गौर से देखिए. તો બસ અમારી જે રમત ચાલુ હતી એના પછી અમને લોકોને બહુ ભૂખ લાગી હતી, તો અમે થોડા ઘણા પડીકા મંગાવી લીધા છે. ને ચલો ગાઈસ, પડીકા ખાઈ લઈએ. गाइस, रात के 4:15 हो रहे हैं और ये देखिए पापड़ी सेकता नहीं, कहना है पापड़ी सेकता नहीं आता. गाइस, मेरे को पापड़ी सेकनी नहीं आती है. ये पापड़ी सेक रहे हैं, देखो इसे कहते हैं पापड़ी. आपने खाई है? जिसने भी खाई हो वो कमेंट करके बताए. ओके नफट શું કરે તું? એ तेल लगाए ने जल्दी खवाए. उड़े नहीं गड़ा पण. અચ્છા, उतरी जाए तेल लगा. सोवर बैठा અને ગાઈઝ આને જોઈ લો, બહુ ઉદાસ છે આ છોકરી. ગાઈઝ બહુ ડાઈ છોકરી છે, બહુ ડાઈ છે, બહુ એટલે અતિશય ડાઈ છોકરી છે. એકદમ ડાઈ છે, બધાથી ડાઈ જ છે. બસ तो गाइस, फाइनली पापड़ी हो चुकी है तैयार. चलो, ये पापड़ी का चवाना तैयार हो चुका है. उड़ी गया हम. अब इसको खाया जाएगा. गाइस, तो मैं जई રહ્યા છીએ ઉપર સુવા માટે. टाइम जो खाली. हां, टाइम जो. गाइस, तो मैं આવી ગયા છીએ. ઓ ફાઇનલ ગાइस, તો ચલો સોઈ જઈએ. હા, પાતળેલું છે. ગાઈસ, પેલી છોકરી મચ્છરનો દેખો મારવા લઈને આવી ચૂકી છે. પાણીની બોટલ, બીજું કાંઈ છે? મચ્છરને તને મારવાનું રહે. કોઈક મિસિંગ છે ગાઈસ. થર્ડ પાર્ટી પણ આવી ચૂકી છે. तेरी हिम्मत कैसे हुई? मार मार यो मार दिया. आज मर्डर कर दिया मच्छर का. बस ये मच्छर को मारते हुए ये लड़की पता नहीं पागल हो चुकी है. आटला वागी ગયા પણ આ લોકોને હજી સુખ નથી, સુવાની તૈયારી નથી. તો ફાઇનલી બધા સૂઈ ચૂક્યા છે. જો કે બધા ફોન મચેડી રહ્યા છે. મસ્ત માહોલ. ચલો તો હવે આપણે સૂઈ જઈએ. ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ બધાને.